નમસ્કાર મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય। 23 સપ્ટેમ્બર 1970નો દિવસ ખાસ મહત્ત્વનો છે। શા માટે અને કેવી રીતે એ વિશે હું આપને થોડી વાત કરવા માગું છું। તો જેટલા લોકો આ દિવસને ખાસ કરીને તમામ લોકો જાણતા તો હશો જ, એમ છતાં જ જો તમે ના જાણતા હોય તો એ દિવસ ખાસ મહત્ત્વનો છે। એ કેવી રીતે તેની વિશે હું આપને વાત કરું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે વિદેશમાં અભ્યાસ કરી અને પરત આવેલ ત્યારે વડોદરાના ગાયકવાડ સરકારની અંદર તેમને નોકરી મળી હતી। કારણ કે અગાઉ જે શિષ્યવૃત્તિ મળી હતી ત્યારે તેમના કરાર થયેલા હતા કે વિદેશમાંથી તમે ભણીને આવો ત્યારે અમારી વડોદરા ગાયકવાડ સરકારની અંદર તમારે નોકરી કરવી પડશે। અને એ કરારને આધારે તેમને એકાઉન્ટ વિભાગ સંભાળવાનો આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તેમને એટલી જ અસ્પૃશ્યતાનો ભોગ બનવું પડ્યું હતું કે એક સામાન્ય પટ્ટાવાળો જ્યારે ફાઇલ માગે તો ફાઇલ પણ ટેબલ ઉપર છૂટી ફેંકતો હતો। બીજું કે પાણી પીવું હોય તો તેમના માટે ગ્લાસ પણ અલગ રાખવામાં આવતો અને દૂરથી પાણી રેડવામાં આવતું હતું। એટલે બાબા સાહેબ આંબેડકરને આ બહુ જ ખરાબ લાગ્યું અને તેમને ત્યાંથી નોકરી છોડી અને એ પરત જવા માટે નીકળી ગયા હતા। ત્યારે વડોદરાના કમાટી બાગની અંદર આવી અને એક વૃક્ષ નીચે બેસી અને ધ્રુસકે રડી પડ્યા હતા અને એ મનોમન વિચાર કરતા હતા કે હું આટલો ભણેલો ગણેલો હોવા છતાં જો મારા સાથે આટલો ઘોર અન્યાય થતો હોય તો મારી અભણ પ્રજા સાથે કેટલો અન્યાય થતો હશે, તો મારે કંઈક તો આમના માટે કરવું પડે। અને ત્યારે 23 સપ્ટેમ્બર 1970ના રોજ એ વૃક્ષ નીચે બેસી અને તેમને સંકલ્પ કર્યો હતો કે મારા શરીરના છેલ્લા શ્વાસ સુધી મારા શરીરની અંદર લોહીનું એક બુંદુ રહેશે ત્યાં સુધી હું સમાજને આ અસ્પૃશ્યતાના ભોગમાંથી બચાવીશ અને તેમને તમામ હક્ક અને અધિકાર અપાવડાવીશ। જો કદાચ હું આવું ના કરી શકું તો હું મારા લમણે ગોળી મારી અને મારા દેહનો ત્યાગ કરીશ, એવો તેમને સંકલ્પ કર્યો હતો। એટલે મિત્રો, આ સંકલ્પ દિવસને સૌ ખૂબ ધામધૂમથી આપણે ઉજવીશું અને તેમને કોટી કોટી નમન કરીશું। જય ભીમ, નમો બુદ્ધાય।